વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાનું છે। સોલ્યુશનમાં આજે આપણે પ્રકરણ 6 ભંગાર વેચનાર એ પાઠ જોવાનો છે। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો ચાલો ભણીએ ભંગાર વેચનાર। તો એમાં સૌથી પહેલો પ્રશ્ન, એમાં પહેલો ઓપ્શન, નીચેનામાંથી કોનો જવાબ 4 ગુણ્યા 3 બરાબર નથી? તો વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12 થાય। તો અહીંયા આપણે જોઈએ તો 6 દુ 12 થશે, 12 એકા 12, 3 ચોક 12 અને 4 ચોક 16 થશે અહીંયા। તો જવાબ આવશે આપણો ડી, બરોબર। તો અહીંયા આપણે ડી લખવાનો છે। એના પછી જોઈએ બીજું, નીચેનામાંથી કોનો જવાબ 40 આવે? તો કોનો જવાબ 40 આવે એમ પૂછ્યું છે। તો 9 પંચું 45 થશે, બરોબર। 10 દુ 20 થશે, 10 ચોક 40, બરોબર, અને 7 છંગ 42। તો હવે તમે જાણી ગયા કે અહીંયા જવાબ સી આવશે, 10 ચોક 40 એટલે સી આવશે। તો અહીં તમને આ પ્રકરણ આવડે એ માટે તમારે ઘડિયા તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે। તો બધાએ ઘડિયા તૈયાર કરી દેવા। પછી ત્રીજો ઓપ્શન, 4 ગુણ્યા 80 કરતો 4 ગુણ્યા 81 માં ખાલી જગ્યા વધુ છે। તો અહીંયા 4 ગુણ્યા 80 એનો મતલબ એવો થાય કે 4 80 વખત, બરોબર, અને 4 ગુણ્યા 81 એનો મતલબ થાય 4 81 વખત। તો મતલબ અહીંયા 4 એક વખત વધુ છે, એટલે અહીંયા જવાબ આવશે 4, એટલે કે બી આવશે જવાબમાં। ચોથો, એક વ્યક્તિ રોજના 100 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા રૂપિયા કમાય? તો એક દિવસના 100 રૂપિયા કમાય, તો 10 દિવસમાં વિદ્યાર્થી મિત્રો એ 100 ગુણ્યા 10 બરાબર 100 ગુણ્યા 10 કરીએ તો 1000 રૂપિયા કમાય। તો આપણો જવાબ આવશે સી। પછી પાંચમું, 9 વખત 20 એટલે? તો 9 વખત 20 એટલે વિદ્યાર્થી મિત્રો 9 ગુણ્યા 20 કહેવાય, ને 9 દુ 18 એટલે 180 રૂપિયા, એટલે કે જવાબ આપણો એ આવશે, બરોબર। એના પછી જોઈએ તો છઠ્ઠું, 50 રૂપિયાની 10 નોટ એટલે કેટલા રૂપિયા? તો અહીંયા 50 રૂપિયાની 10 નોટ એટલે 50 ગુણ્યા 10 કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 500 રૂપિયા। તો જવાબ આવશે આપણો બી, બરોબર। તો અહીંયા આપણે બી લખીશું। એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે 7મો, 1 કિગ્રા ખોટનો ભાવ અહીંયા 42 રૂપિયા આપેલો છે। 5 કિગ્રા ખોટ ખરીદવી હોય તો અંદાજે કેટલા રૂપિયા જોઈએ? અંદાજે કીધું છે આશરે। તો અહીંયા ઓપ્શનમાં આપણને એવું કહ્યું છે કે એ 200 રૂપિયાથી ઓછા જોવશે, બી 100 રૂપિયાથી ઓછા જોવશે, સી 200થી વધારે જોવશે, કે ડી 250થી વધારે। તો અહીંયા આપણે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 5 ચોગવી એટલે કે 200 અને ઉપર 2 રૂપિયા છે, એટલે કે 200થી વધારે થશે, બરોબર, 200થી વધારે થશે। અને 250થી વધારે નહીં થાય, કેમ કે 250 ક્યારે થાય? તો અહીંયા 50 રૂપિયા હોય તો 50 ગુણ્યા 5 એટલે 250 થાય, પરંતુ 50થી ઓછા છે એટલે 250થી ઓછા થશે અને 200થી વધારે। તો અહીંયા આપણો જવાબ સી આવશે। એના પછી 8મો વિકલ્પ, 1 પેન 5 રૂપિયામાં મળે છે, જો આવી 5 પેન ખરીદવી હોય તો કેટલા રૂપિયા? 1 પેનના 5 રૂપિયા, તો 5 પેનના 5 5 25 રૂપિયા। તો જવાબ આવશે બી। પછી 9મું, 100 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 100, 100નો કોની સાથે ગુણાકાર કરીશું? તો જવાબ 100ના 100 આવશે। તો 100નો એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ 100ના 100 મળે, તો અહીંયા આવશે સી, બરોબર। એના પછી 10મું, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? અહીંયા આપણે ખોટું શોધવાનું છે। તો 20 દુ 40 થશે, 8 પંચું 40 થશે, બરોબર, 15 તરી 45 અને અહીંયા 7 પંચું 35। તો અહીંયા 45 થાય છે અને અહીંયા 35 થાય છે, અહીંયા 40 થાય છે, અહીંયા પણ 40 થાય છે, નવા ચોક 36, બરોબર, છાયો છાયો 36, અહીંયા પણ 36 થાય છે, અહીંયા 6 પંચું 30, 10 તરી 30, એટલે કે દરેક જગ્યાએ સરખું છે, ફક્ત સીની અંદર જ ખોટું છે જોડકું। તો આપણો જવાબ સી છે, ખોટું જોડકું સી। મૌખિક રીતે ગણતરી કરીને જવાબ લખો। તો 1 પેનની કિંમત 10 રૂપિયા, તો 9 પેનની કિંમત, તો વિદ્યાર્થી 9 પેનની કિંમત એ મૌખિક રીતે તમારે ગણતરી કરવાની છે। તો અહીં લખી શકો કે 9 પેનની કિંમત મૌખિક રીતે ગણતરી કરીએ તો 10 9 90 રૂપિયા થાય, બરોબર। હવે
બીજો પ્રશ્ન, દૂધની એક થેલીની કિંમત 20 રૂપિયા છે, તો આવી 15 દૂધની થેલી ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો એક થેલીની કિંમત 20 રૂપિયા છે, 15 થેલીની ખરીદવી હોય તો આપણે ખરીદીએ. ચાલો, તો 15 દૂધની થેલી નો ભાવ બરાબર 15 ગુણ્યા 20. 15 દૂધ 30, બરાબર. મૌખિક આપણે એક શૂન છે એટલે આપણે મૂકી દઈશું, એટલે 300 રૂપિયા થાય. હવે આગળ તમારે જો તમને ઘડિયા આવડતા હોય તો તમારે ગુણાકાર અહીંયા લખવાનો છે. 5 તરી અહીંયા 15 થશે, 50 તરી તો 50 ગુણ્યા 3 એટલે 5 તરી 15 અને 1 મીંડું એટલે 150 થશે. 91 ગુણ્યા 6 તો 6 એકા 6 અને 9 સંગ 54. તો આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે. અહીંયા 8 ગુણ્યા 25 તો 25 8 આપણે જોઈએ તો 200, 3 તો 150. તો તમારે ગુણાકાર કરવા 5 તરી 15 ને 1 શૂન્ય. 41 ગુણ્યા 8 તો 8 એકા 8 અને 8 ચોક 32. અહીંયા 90 ગુણ્યા 6 એટલે 9 સંગ 54 અને 90ની 1 શૂન્ય લગાવી દઈશું તો 540 થશે. 33 ગુણ્યા 3 તો 33 તરી 99. તો આ રીતે તમારે જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન 3, મનીષભાઈ એક દિવસમાં 90 રૂપિયા કમાય છે, તો તેને આધારે ખાલી જગ્યા પૂરો. તો પહેલો પ્રશ્ન છે, મનીષભાઈ 5 દિવસમાં કેટલા રૂપિયા કમાય? તો અહીંયા શું કરવું પડશે? એક દિવસના રૂપિયા 90 છે, તો 5 દિવસના 90 ગુણ્યા 5 કરીશું તો 9 × 5 = 45, એટલે કે 5 દિવસમાં 450 રૂપિયા કમાય. હવે તેઓ 10 દિવસમાં ખાલી જગ્યા રૂપિયા કમાય, તો 10 દિવસમાં વિદ્યાર્થી મિત્રો આપણે 90 ગુણ્યા 10 કરવા પડે, તો અહીંયા 900 રૂપિયા કમાય. બરાબર. આગળ જોઈએ, તેઓ જૂન મહિનામાં કેટલા કમાય? તો વિદ્યાર્થી મિત્રો જૂન મહિનામાં 30 દિવસ હોય. આપણે હવે દિવસ યાદ રાખવા પડશે માસના. તો જૂન મહિનાના 30 દિવસ હોય તો જૂન મહિનામાં એ 90 ગુણ્યા 30 કરવા પડે, તો 9 તારી 27 અને 2 મીંડા લાગશે એટલે 2700 રૂપિયા કમાય. ચલો, એના પછી નીચે આપેલ ભાવપત્રક જુઓ અને કિંમત ગણો. તો અહીંયા ભાવપત્રક આપેલ છે, ભંગાર આપેલો છે, ભંગાર, લોખંડ, રદ્દી કાગળ, છાપાનો કાગળ, પિત્તળ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ. 1 કિલોનો ભાવ આપેલો છે દરેકનો. તો એ મુજબ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે પહેલો જે પ્રશ્ન છે, 48 કિગ્રા છાપાના કાગળની કિંમત. તો સૌથી પહેલાં છાપાના કાગળનો ભાવ 9 રૂપિયા છે, તો 48 કિલોગ્રામ છાપાનો ભાવ કેટલો થાય? તો આપણે ચલો 48 ગુણ્યા 9 કરવા પડે. ચલો 48 ગુણ્યા 9 કરીએ તો 9 × 8 72નો બગડો, વિદ્યાર્થી 7, 9 ચોક 36, 36 અને 7 43, તો 432 રૂપિયા થશે. બરાબર. તો 432 રૂપિયા. હવે 18 કિગ્રા લોખંડની કિંમત. તો 1 કિલો લોખંડનો ભાવ 22 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 18 કિગ્રા લોખંડનો ભાવ શોધીએ તો 22 ગુણ્યા 18 કરીશું. બરાબર. અહીંયા કેમ કે લોખંડનો 1 કિલોનો ભાવ 22 છે ને 18 કિલોગ્રામ લોખંડની કિંમત, તો 22 ગુણ્યા 18 એકમની પડી શૂન્ય, 2 એકા 2, 2 એકા 2, 8 દુ 16, 16નો પડ્યો સગડો, વિદ્યાર્થી 1, 8 દુ 16 ને 1 17. બરાબર. તો અહીંયા 6, 7 ને 2 9 અને 3. અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે, તો 396 રૂપિયા 18 કિલો લોખંડના થયા. બરાબર. હવે આગળનો પ્રશ્ન છે કે 5 કિગ્રા પિત્તળની કિંમત. તો સૌથી પહેલાં પિત્તળનો ભાવ. તો 1 કિલો પિત્તળનો ભાવ 230 રૂપિયા છે. 5 કિલો પિત્તળની કિંમત શોધવાની છે. તો આપણે કરીએ, ચલો 230 ગુણ્યા 5 કરીશું તો 0, 5 × 15નો પાછળો, વિદ્યાર્થી 1, 5 × 10 ની 1 11, તો 1150 રૂપિયા પિત્તળનો ભાવ થશે. 1150 રૂપિયા પિત્તળના. બરાબર. હવે 50 કિગ્રા રદ્દી કાગળના કેટલા રૂપિયા થાય? તો રદ્દી કાગળનો ભાવ છે 7 રૂપિયા. બરાબર. હવે અહીંયા આપણે શોધવાના છે 50 કિગ્રા રદ્દી કાગળનો ભાવ. તો અહીંયા આપણે કરીશું 50 ગુણ્યા 7, તો 50 ગુણ્યા 7, 7 × 5 = 35 અને 1 મીંડું એટલે 350 રૂપિયા. હવે પાંચમો 10 કિગ્રા છાપાના કાગળ અને 9 કિગ્રા પ્લાસ્ટિકમાંથી કોની કિંમત વધારે? તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં 10 કિગ્રા જે છાપાના કાગળ છે એનો આપણે ભાવ જોઈ લઈએ. 10 કિગ્રા છાપાનો કાગળ 9 રૂપિયા છે 1 કિલોનો, તો 10 કિગ્રા છાપાનો ભાવ અહીંયા આપણે લખીશું 10 કિગ્રા છાપાના કાગળનો ભાવ
1 કિલોનો 9 રૂપિયા, 10 કિલોગ્રામનો 90 રૂપિયા થાય, બરાબર. હવે બીજો પ્રશ્ન આગળ આપણને કહ્યું છે 9 કિગ્રા પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 10 રૂપિયા, બરાબર. પ્લાસ્ટિકનો ભાવ છે 10 રૂપિયા. ચલો, તો 9 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ. હવે 9 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ તમારે શોધવો હોય તો અહીંયા 9 અને એનો ભાવ છે 10 રૂપિયા, તો 9 ગુણ્યા 10 કરવા પડે. તો 9 ગુણ્યા 10 એટલે 90 જ થશે. તો અહીંયા પણ તમને જવાબ 90 રૂપિયા મળે છે. તો 10 કિગ્રા છાપાનો કાગળ અને 9 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ બંને 90 રૂપિયા થાય છે. તો કોની કિંમત વધારે? તો અહીંયા આપણે લખીશું કે બંનેની સરખી છે, બરાબર. અહીંયા જવાબ આપણે એ રીતે બંનેની સરખી છે. ચલો, છઠ્ઠું, 1 કિગ્રા પિત્તળ અને 2 કિગ્રા એલ્યુમિનિયમમાંથી કોની કિંમત વધારે? તો સૌથી પહેલાં 1 કિગ્રા પિત્તળનો ભાવ આપણે જાણીએ છીએ કે 230 રૂપિયા છે અને 2 કિલોગ્રામ એલ્યુમિનિયમ. ચલો, 2 કિલોગ્રામ એલ્યુમિનિયમનો ભાવ જોઈએ આપણે. તો અહીંયા 110ને આપણે 2 વડે ગુણીએ તો અહીંયા આપણને મળે 220. તો 2 કિલોગ્રામ એલ્યુમિનિયમનો ભાવ 220 છે અને 1 કિલોગ્રામ પિત્તળનો ભાવ 230 છે. તો પિત્તળનો ભાવ વધારે થશે, પિત્તળના રૂપિયા વધારે થશે. અને કેટલા? તો 10 રૂપિયા વધારે થશે. 230માંથી આપણે 220 બાદ કરીએ, બરાબર. 220 આપણે બાદ કરીએ તો 10 રૂપિયા તમને વધારે જોવા મળશે પિત્તળના. તો અહીંયા આપણે 1 કિગ્રા પિત્તળ અને 2 કિલોગ્રામ એલ્યુમિનિયમ કોની કિંમત વધારે થાય? તો અહીંયા લખી દઈશું કે 1 કિગ્રા પિત્તળની. હવે કેટલી? તો 10 રૂપિયા, બરાબર. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ. મોતીભાઈ બેંક પાસેથી 1000 રૂપિયા ધિરાણ લે છે. તેઓ દર મહિને 110 રૂપિયા લેખે 10 મહિના સુધી બેંકમાં ભરે છે. તો સૌથી પહેલાં લીધેલ ધિરાણ અહીંયા આપણે લખી દઈએ. લીધેલ ધિરાણ બરાબર રૂપિયા 1000. અહીંયા આપણે ગુજરાતી અંક કરીએ 1000 રૂપિયા, બરાબર. હવે એવો દર મહિને 110 રૂપિયા લેખે 10 મહિના સુધી ભરે છે. તો મોતીભાઈએ બેંકમાં ભરેલ કુલ રકમ 110 રૂપિયા લેખે એ 10 મહિના સુધી ભરે છે. તો બંનેનો ગુણાકાર કરીશું તો 1100 રૂપિયા એટલે કે 1100 રૂપિયા થશે. હવે એમને કેટલા રૂપિયા વધારે ભર્યા? તો મોતીભાઈએ ભરેલ વધારાના રૂપિયા, તો અહીં આપણે 1100માંથી 1000 બાદ કરીશું, બરાબર. તો આપણને મળશે રૂપિયા 100. એમને વધારાના રૂપિયા બેંકમાં ભર્યા, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો જસીબેન સખી મંડળ પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લે છે અને દર મહિને 105 રૂપિયા 5 મહિના સુધી ભરે છે. જ્યારે લાલીબેન ધુળાભાઈ પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લે છે અને 5 મહિનાના અંતે 550 રૂપિયા ચૂકવે છે. હવે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કોણે વધુ ચૂકવ્યા? તો સૌથી પહેલાં આપણે અહીંયા જસીબેને કેટલા ચૂકવ્યા એ ગણી લઈએ. તો જસીબેને દર મહિને 105 લેખે 5 મહિના સુધી ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 105 ગુણ્યા 5 કરીશું તો 5 5 25નો પછડો, વિદ્યાર્થી 2, 5 ગુણ્યા 0 0 અને 2 5 1 5. તો જસીબેન 525 રૂપિયા ભરે છે. અહીંયા લખી દઈએ જસીબેન, બરાબર. હવે લાલીબેન ધુળાભાઈ પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લે છે અને 5 મહિનાના અંતે 550 ચૂકવે છે. તો લાલીબેન 550 રૂપિયા ચૂકવે છે. તો હવે આપણે અહીંયા લખી શકીશું કે કોણે વધુ ચૂકવ્યા. તો આપણે દાખલો ગણતા એ રીતે લખીએ કે જસીબેન 5 મહિનાના
અંતે કુલ રૂપિયા 525 ચૂકવે છે, બરાબર, 525 રૂપિયા. લાલીબેન 5 મહિનાના અંતે કુલ 550 રૂપિયા ચૂકવે છે. માટે લાલીબેને વધુ રૂપિયા ચૂકવ્યા, બરાબર. કેટલા રૂપિયા કોણે વધારે ચૂકવ્યા? હવે અહીંયા હવે જવાબ આવ્યો કેટલા રૂપિયા કોણે વધારે ચૂકવ્યા. તો લાલીબેને રૂપિયા 25 વધારે ચૂકવ્યા, બરાબર. ચલો હવે હાથમાં વીનું 1 કિગ્રા લોખંડ રૂપિયા 23માં ખરીદે છે અને 25 રૂપિયાના ભાવે વેચે છે. તો 1 કિગ્રા લોખંડનો ભાવ 23 રૂપિયા અને 25 રૂપિયાના ભાવે વેચે છે. તો વીનુને 1 કિલો દીઠ રૂપિયા 2 નફો થાય, બરાબર. કેટલા રૂપિયા નફો વિદ્યાર્થી મિત્રો? તો 23માં લઈ અને 25માં રૂપિયામાં વેચે તો 2 રૂપિયા નફો થાય. જ્યારે 36 કિગ્રા લોખંડ વેચે તો તે કેટલા રૂપિયા કમાશે? તો અહીંયા આપણે લખીશું કે 1 કિલો દીઠ રૂપિયા 2 કમાય તો 36 કિલો દીઠ રૂપિયા 36 ગુણ્યા 2 બરાબર 72 રૂપિયા કમાશે, બરાબર. તો અહીંયા જે વીનું છે 72 રૂપિયા કમાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 જોઈએ આપણે. ગણતરી કરો 42 ગુણ્યા 18, બરાબર. તો અહીંયા 42 ગુણ્યા 18 કરવાના હોય તો અહીં 42 ગુણ્યા 18માં આપણે સૌથી પહેલાં એકમની પડીશું 2 એકા 2, 4 એકા 4, પછી 8 દુ 16, 8નો 2 સાથે ગુણાકાર, 8 દુ 16નો પડે સગળો, વિદ્યાઈ 1, 8 ચોક 32 ને 1 33, બરાબર. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું. 3 ને 2 5, 4 ને 3 7, બરાબર. એ જ રીતે હવે આપણે 56 ગુણ્યા 39 કરીએ તો એકમની પડી અહીંયા 0, 6 તરી 18નો આઠડો, બરાબર. આપણે થોડું ઝૂમ કરીએ. 6 તરી 18નો આઠડો, વિદ્યાઈ 1, 35 15 ને 1 16, બરાબર. એના પછી 9 સંગ 54નો ચોકડો, વિદ્યાઈ 5, 9 પંચું 45 5 50, બરાબર. 9 પંચું 45 અને 5 50. તો હવે આપણે બંનેનો સરવાળો કરીશું. 4 8 6 ને 5 11નો એકડો 2, બરાબર. 1 ને 1 2. હવે આપણે આગળનો ગુણાકાર જોઈએ. એકમની પડી 0, 9 પંચું 45નો પાંચડો, વિદ્યાઈ 4, 6 પંચું 30 ને 4 34, બરાબર. હવે 9 સીતું 63નો તગડો, વિદ્યાઈ 6, 6 સીતું 42 ને 6 48, 3 8 ને 75નો તગડો, વિદ્યાઈ 1, 4 4 8 ને 1 9 3, 3933 જવાબ આવશે. એના પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. 88 ગુણ્યા 55 તો એકમની પડી 0, 8 પંચું 40 ને પડી 0, વિદ્યાઈ 4, 8 પંચું 40 ને 4 44, 8 પંચું 40 ની પડી 0, વિદ્યાઈ 4, 8 પંચું 40 ને 4 44, બરાબર. તો અહીંયા આપણે સરવાળો કરીશું તો 0 4 4 4 8 અને 4 4840. એના પછી હવે આપણે 185 ગુણ્યા 2 કરવાના છે. તો 5 દુ 10 ની પડી 0, વિદ્યાઈ 1, 8 દુ 16 ને 1 17નો સાતડો, વિદ્યાઈ 1, 2 એકા 2 ને 1 3. તો આ રીતે આપણે 185 ગુણ્યા 2 કરવાના. એના પછી 306 ગુણ્યા 7. તો અહીંયા 6 સીતું 42નો બગડો, વિદ્યાઈ 4, 7 ગુણ્યા 4 શૂન્ય થશે તો 4 ના 4 અને 7 ને 3 7 તરી 21, તો 2142 અહીંયા ગુણાકાર થશે.
એના પછી વિદ્યાર્થી મિત્રો એ આપણે એ રીતે ગુણાકાર કર્યો. હવે આપણે અલગ રીતે અહીંયા આપીએ એ રીતે ગુણાકાર કરવાનો છે. તો 6 ગુણ્યા 152, તો અહીંયા તમે જુઓ ગુણાકાર કરેલો છે કે 152, તો 152ને એની સ્થાન કિંમતોમાં અલગ અલગ કરી દીધા. તો 152 એટલે 100 + 50 + 2, બરાબર. એનું વિસ્તરણ સ્વરૂપે લખીએ તો આ રીતે એને લખાય 100 + 50 + 2, બરાબર. હવે અહીંયા ગુણાકાર કરેલો છે 6 સાથે 152નો, તો અહીંયા 6 લખીશું. સૌથી પહેલાં 6 ને એકડા 2 મેંડે 100 અને 6નો ગુણાકાર કરીશું. પછી 50 અને 6નો ગુણાકાર કરીશું. પછી 2 અને 6નો ગુણાકાર કરીશું. અને જે જવાબ આવે અહીંયા 600 + 300 + 12 એનો સરવાળો કરીશું. તો અહીંયા 912 મળ્યા. તો એ રીતે ચાલો આપણે કરીએ. તો સૌથી પહેલાં અહીંયા 100 અને 5નો ગુણાકાર કરીએ તો 500 આવશે. 60 અને 5નો ગુણાકાર કરીશું તો 6 × 5 = 30 અને 1 0 અને 8 × 5 = 40. હવે બધાનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 500 + 300 + 400 એટલે 500 ને 300 800 અને 800 ને 40, બરાબર. અહીંયા આપણે લખીશું 100 × 5, 60 × 5, પછી 8 × 5, એટલે તમારે ભૂલ ના થાય. એના પછી સૌથી પહેલાં આપણે 300 ને 8નો ગુણાકાર કરીશું. પછી 40 ને 8નો ગુણાકાર કરીશું. પછી 6 અને 8નો ગુણાકાર કરીશું. તો એ 300 અને 8નો ગુણાકાર 8 × 2400, પછી 8 × 32 અને 1 મીંડું, પછી 8 × 48. હવે આ બધાનો આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ચલો સરવાળો અહીંયા આપણે બાજુમાં કરી દઈએ. 2400 + 320 + 48, તો 8, 4 ને 2 6, 4 ને 3 7 અને 2. તો અહીંયા કુલ સરવાળો 2768 આવ્યો, બરાબર. એના પછી આપણે અહીંયા 200 × 9 કરીશું. અહીંયા 40 × 9 કરીશું અને અહીંયા 7 × 9 કરીશું. 200 × 9 એટલે 9 દુ 18, 1800. 40 × 9 એટલે 9 ચોક 36 અને 1 મીંડું, બરાબર. અને 7 9 63. બધાનો સરવાળો આપણે કરીશું બાજુમાં. 1800 + 360 + 63, બરાબર. તો અહીંયા 3 6 6 12નો બગડો વિધિ આવી. 1 8 ને 1 9 3 12 નો બગડો વિધિ આવી 1, બરાબર. 2223. તો આ રીતે તમારે દાખલા ગણવાના છે. એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 200 × 7, અહીંયા 0 × 7 અને અહીંયા 5 × 7. 200 × 7 એટલે 1400, 0 7 × 5 = 35, બરાબર. હવે બધાનો સરવાળો અહીંયા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 0 છે એટલે સીધો આપણે સરવાળો થઈ જશે 1435. હવે આગળ આપણે જોઈએ કે નીચે આપેલ નોટ સિક્કાની સંખ્યા પરથી કુલ રકમ શોધો. અહીંયા આપણે કુલ રકમ શોધવાની છે, બરાબર. પ્રથમ જે દાખલો છે એમાં 100 રૂપિયાની 5 નોટ, તો અહીંયા 100 × 5 થશે, બરાબર 500. એના પછી 50ની નોટો 3, તો 50 × 3 તો 150. અને પછી જોઈએ તો 20 રૂપિયાની 2 નોટ છે, તો 40 રૂપિયા. તો હવે કુલ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે સરવાળો કરી દઈએ. 500 + 150 + 40, બરાબર. તો અહીંયા સરવાળો કરીએ તો 0 5 ને 4 9 અને 6 690 રૂપિયા થશે. ચલો એના પછીનો દાખલો છે અહીંયા 50ની 6 નોટો, તો 50 × 6 કરીશું, બરાબર 6 × 5 = 30 એટલે 300. 20ની 8 નોટો, તો 20 × 8 કરીશું તો 8 દુ 16 એટલે 160. અને 5ના 3 સિક્કા, તો 5 × 3 કરીશું તો 15 રૂપિયા. માટે હવે આપણે અહીંયા સરવાળો કરીશું એનો, તો 300 + 160 + 15 બરાબર 5. અહીંયા 6 ને 1 7 ને 3 ને 1 4. તો અહીંયા કુલ રૂપિયા થશે 475, બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે. એના પછી
આગળ 200 રૂપિયાની અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 નોટો છે, માટે 200 ગુણ્યા 4 કરીએ તો 4 દુ 8 એટલે 800 રૂપિયા થયા. પછી 100ની 6 નોટો, તો 100ની 6 નોટો તો 600 રૂપિયા થશે. એના પછી 10ના 5 સિક્કા છે, તો 10 ગુણ્યા 5 કરીશું તો 50 રૂપિયા થશે. એના પછી 2ના 8 સિક્કા, તો 8 દુ 16 થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 1ના 9 સિક્કા, તો 1 ગુણ્યા 9 કરીશું એટલે 9 થશે. તો હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ. ચાલો, તો સૌથી પહેલાં આપણે 800 વત્તા 600 વત્તા 50 વત્તા 16 વત્તા 9, બરાબર. બધાનો આપણે સરવાળો કરીએ અહીંયા, તો 9 ને 6 15નો 5રો વિદ્યાર્થી 1, 6 ને 1 7, બરાબર, અને 8 ને 6 14, તો 1475 રૂપિયા થશે. એના પછી ચોથું, તો અહીંયા ચોથાની અંદર આપણે જોઈએ 500ની 4 નોટો છે, તો 500 ગુણ્યા 4 કરીશું તો વિદ્યાર્થી મિત્રો 5 ચોક 20 એટલે 2000 રૂપિયા થશે. પછી 100ની 3 નોટો, તો 100 ગુણ્યા 3 બરાબર 300 રૂપિયા. પછી 50ની કેટલી છે, તો 1 નોટ છે, તો 50 રૂપિયા થશે. પછી 20ની 2 નોટ, તો 20 ગુણ્યા 2 બરાબર 40 રૂપિયા, બરાબર. પછી 5ના 5 સિક્કા છે, તો 5 5 25 થશે. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો, તો 2000 વત્તા 300 વત્તા 50 વત્તા 40 વત્તા 25, બરાબર. તો 5ના 5, 5 ને 4 9 ને 2 11નો એકડો વિદ્યાર્થી 1, 3 ને 1 4 અને 2, 2415 રૂપિયા આના થશે, બરાબર. હવે એના પછી અહીંયા 350 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. હવે એમાં નોટો કેટલી લેવી, નોટોની સંખ્યા આપણે લખવાની છે, તો આપણે લખીએ. ચલો, 350 કરવા હોય તો હોની કેટલી લેવી પડે, તો 300 કરવા માટે હોની 3 લેવી પડે, અને ઉપર 50 રૂપિયા છે એટલે 50ની 1 લઈશું. એના પછી 390 છે તો હોની આપણે 3 લઈશું, બરાબર. 50ની 1 લઈશું અને 20ની 2 લઈશું, એટલે આપણે 390 રૂપિયા થશે. 810 કરવા હોય તો 500ની 1 લઈશું, પછી ઉપર 500 ઉપર બીજા 300 માટે 100ની 3 એટલે 800 થયા, અને 5ના સિક્કા છે તો 2 લઈશું એટલે 10 થશે, બરાબર. એના પછી આગળ જોઈએ આપણે 811 રૂપિયા કરવા છે, તો અહીંયા 200ની 4 લઈશું તો સીધા 800 રૂપિયા થશે. 10નો સિક્કો 1 લઈશું એટલે 810 થશે, અને ઉપર 1નો સિક્કો લઈશું એટલે 1નો 1 સિક્કો એટલે 811. પછી 698 કરવા હોય તો 500ની 1 નોટ લઈશું, 50ની કેટલી લઈશું તો 2, તો 600 થશે, બરાબર. અને અહીંયા 98 કરવાના છે, બરાબર. તો અહીંયા આપણે 50ની 3 પણ લઈ શકીએ આપણી રીતે. 50ની 3 લઈશું, બરાબર, તો સીધા 650 થશે. હવે અહીંયા 40 ખૂટે છે, બરાબર. કેટલા વિદ્યાર્થી મિત્રો? 40 ખૂટે છે, તો 2 છે એ આપણે 20ની લઈશું તો 690 થયા. અને હવે 8 રૂપિયા ખૂટે છે, તો 2ના સિક્કા 4 લઈશું એટલે 698 રૂપિયા થઈ જશે. ચલો, એના પછી આગળનું આપણે દાખલો જોઈએ 12મો. નીતા અને નરેશ અનુક્રમે સરાફી પેઢી અને બેંક પાસેથી 1 વર્ષ માટે 5000 રૂપિયા ધિરાણ લે છે. નીતા સરાફી પેઢી પાસેથી લે છે અને નરેશ એ બેંક પાસેથી લે છે. નીતા દર મહિને 520 રૂપિયા અને નરેશ દર 6 મહિને 3140 રૂપિયા હપ્તા ભરે છે, બરાબર. જો નીતા છે એ દર મહિને 520 રૂપિયા ભરે, નરેશ દર 6 મહિને 3140 રૂપિયાના હપ્તા ભરે છે, તો 1 વર્ષના અંતે બંને જમા કરેલ રકમ શોધો. તો સૌથી પહેલાં આપણે નીતાએ જમા કરેલ રકમ, તો નીતાએ 1 વર્ષમાં જમા કરેલ રકમ બરાબર, તો એ 520 રૂપિયા દર મહિને ભરે છે, તો કુલ 12 મહિને કેટલા થાય? તો આપણે શું કરીશું? 520 ગુણ્યા 12 કરીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 52 ગુણ્યા 12 કરી દઈએ, બરાબર, ફટાફટ. તો એકમની પેઢી 0, 2 એકા 2, 5 એકા 5, 2 દુ 4, 5 દુ અહીંયા 10, બરાબર.
2 દુ 4 અને 5 દુ 10, તો અહીંયા 4 2 અને 6, તો અહીંયા જવાબ આવશે 6240, 6240 રૂપિયા, કેમ કે અહીંયા એક શૂન્ય હતી એટલે નીતા એક વર્ષમાં 6240 રૂપિયા ચૂકવે છે. હવે નરેશ એક વર્ષમાં જમા કરેલ રકમ બરાબર 3140 ગુણ્યા 2, કેમ કે 6 મહિને 3140 ભરે છે તો એક વર્ષમાં 2 વખત ભરવા પડે, માટે 3140 ગુણ્યા 2 કરીશું. તો 3140 ગુણ્યા 2 કરીએ તો 2 ગુણ્યા 0 0 4 દુ 8, 2 કા 2 અને 3 દુ 6, 6280 રૂપિયા થશે. બરાબર, તો અહીં કોણે વધારે રૂપિયા ચૂકવ્યા? તો વિદ્યાર્થી મિત્રો કોણે વધારે ચૂકવ્યા? તો આપણે કહી શકીએ કે અહીંયા નરેશે વધારે રૂપિયા ચૂકવ્યા. કેટલા? તો નરેશે વધારે રૂપિયા ચૂકવ્યા કેટલા? તો નરેશે 40 રૂપિયા વધુ ચૂકવ્યા. બરાબર, પછી એક ઓફિસમાં દર મહિને 3 બંચ કાગળ વપરાય છે. એક બંચ કાગળની કિંમત 200 રૂપિયા છે, તો એક વર્ષના અંતે કુલ કેટલા કાગળ વપરાશે? તો એક મહિને વપરાતા કાગળના બંચ 3 છે. બરાબર, અને એક બંચની કિંમત રૂપિયા 200 છે. બરાબર, તો એક મહિને વપરાતા કાગળની કિંમત, બરાબર, એક મહિને વપરાતા કાગળની કિંમત બરાબર 200 ગુણ્યા 3, માટે 3 દુ 6, 600 રૂપિયા થશે. માટે એક વર્ષમાં વપરાતા કાગળ બરાબર 600 ગુણ્યા 12, 12 સંગ 72, તો અહીંયા આપણે લખી શકીએ કે 7200 રૂપિયા થાય. બરાબર, એક વર્ષમાં. એના પછી નીચેમાંથી કોની કિંમત સૌથી વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો 1 રૂપિયાના 8 સિક્કા, તો 8 સિક્કા હોય તો 8 રૂપિયા થયા, 8 રૂપિયા. હવે બ જોઈએ તો 25 પૈસાના 30 સિક્કા. હવે 25 પૈસાના 30 સિક્કા છે તો 30ને આપણે 4 વડે ભાગીએ એટલા રૂપિયા થાય 25 પૈસાના. તો 30ને આપણે 4 વડે ભાગીએ તો અહીંયા 7.5 એટલે કે 7.5 રૂપિયા થાય. પછી 2 રૂપિયાના 5 સિક્કા, તો 2 રૂપિયાના 5 સિક્કા એટલે 10 રૂપિયા થાય કમ. અને 50 પૈસાના 18 સિક્કા વિદ્યાર્થી મિત્રો, તો 9 રૂપિયા થાય. તો કોના વધારે થયા? તો ક, 2 રૂપિયાના 5 સિક્કા. તો આપણો જવાબ આવશે અહીંયા ક. પછી સગનભાઈની પાસે 10 રિક્ષાઓ છે. તમામ રિક્ષાઓમાંથી દરરોજ એક સરખી કમાણી કરે છે અને ખર્ચ કાઢતો તેઓ એક રિક્ષામાંથી દરરોજ 70 રૂપિયા કમાય છે. બરાબર, તો છગનભાઈની 3 મહિનાની કુલ કમાણી શોધો. તો અહીં છગનભાઈ દરરોજ રિક્ષામાંથી 70 રૂપિયા કમાય છે. બરાબર, તો આપણે 1 મહિનાની કમાણી શોધીએ. તો અહીંયા લખીએ કે છગનભાઈ રોજ રિક્ષામાંથી 70 રૂપિયા કમાય. માટે 1 મહિનામાં કમાતા રૂપિયા બરાબર 70 ગુણ્યા 30, તો 7 તરી 21 એટલે કે 2100 એટલે કે 2100 રૂપિયા કમાય. હવે માટે 3 મહિનામાં કમાતા રૂપિયા બરાબર 2100
ગુણ્યા 3 એકવી તરી 63 તો 6300 રૂપિયા કમાય. બરાબર. એના પછી ઇરફાનભાઈ ચાની દુકાન ચલાવે છે, તે દરરોજ 150 રૂપિયા કમાય છે, તો તેમની સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રકમ કેટલી થાય? તો ઇરફાનભાઈ રોજના 150 રૂપિયા કમાય છે, તો અઠવાડિયાના અહીંયા લખીએ કે ઇરફાનભાઈ રોજ રૂપિયા 150 કમાય માટે દર અઠવાડિયે કમાતા રૂપિયા બરાબર અઠવાડિયાના 7 દિવસ હોય વિદ્યાર્થી મિત્રો, તો 150 ગુણ્યા આપણે 7 કરીશું. બરાબર. તો આપણે 150 15 સીતા 105 તો અને 1 મીંડું એટલે કે 1050 રૂપિયા એ દર અઠવાડિયે કમાય. હવે ઇરફાનભાઈ દર મહિને કમાતા રૂપિયા બરાબર રોજના 150 તો દર મહિને વિદ્યાર્થી મિત્રો 150 ગુણ્યા 30 કરીએ 15 તરી 45 અને 2 મીંડા તો 4500 રૂપિયા દર મહિને કમાય. બરાબર. હવે આપણે છેલ્લો જે પ્રશ્ન છે કે ઇરફાનભાઈ દર વર્ષે કમાતા રૂપિયા, તો રોજના 150 રૂપિયા કમાય વિદ્યાર્થી મિત્રો ઇરફાનભાઈ, તો 150 ગુણ્યા વર્ષના દિવસો હોય 365. બરાબર. તો આપણે 365 ગુણ્યા 15 કરવા પડે. તો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ 365 ગુણ્યા 15 એકમની પડી 0. બરાબર. 5 એકા 5 6 એકા 6 અને 3 એકા 3. એના પછી 5 5 25 પોચડો વિદ્યાય 2 6 25 ને 2 32 વિદ્યાય 3 35 15 ને 3 18. તો હવે બંનેનો સરવાળો કરીએ 5 7 8 ને 14 ચોકડો વિદ્યાય 1 અહીંયા 5. તો હવે અહીંયા 150ની એક 0 બાકી છે માટે આપણો જવાબ આવશે 54750 બરાબર રૂપિયા કમાય વાર્ષિક. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. તો 7 વખત 30 એટલે 7નો 30 સાથે ગુણાકાર 7 તરી 21 બરાબર, તો 230 થાય તો આપણો જવાબ ડી આવશે. એના પછી એક વ્યક્તિ રોજના 200 રૂપિયા કમાય છે, તો એપ્રિલ માસમાં કેટલા કમાશે? એપ્રિલ માસમાં વિદ્યાર્થી મિત્રો 30 દિવસ હોય તો 30 ગુણ્યા 200 કરીએ તો 3 દુ 6 અને 3 મીંડા તો 6000 આવશે એટલે કે બી આવશે જવાબ. એના પછી ત્રીજો 400 રૂપિયા બરાબર 2ના કેટલા સિક્કા? તો 2ના આપણે 200 સિક્કા લઈએ તો 400 રૂપિયા થાય, તો અહીંયા એ આવશે. એના પછી આગળનું આપણે જોઈએ તો દાખલા, ચોથો દાખલો, જો કોઈ વ્યક્તિ રોજના 300 રૂપિયા કમાય તો 15 દિવસમાં કેટલા કમાય? તો અહીંયા લખીએ કે એક દિવસમાં કમાતા રૂપિયા બરાબર 300 માટે 15 દિવસમાં કમાતા રૂપિયા બરાબર 15 ગુણ્યા 300 બરાબર, તો 15 તરી 45 અને બીજા 2 મીંડા તો 4500 રૂપિયા થાય. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. 1 કિલોગ્રામ ગોળનો ભાવ 52 રૂપિયા હોય તો 5 કિલોગ્રામ ગોળનો કિંમત કેટલા રૂપિયા થાય? તો અહીંયા લખીએ 1 કિગ્રા ગોળનો ભાવ રૂપિયા 52 છે માટે 5 કિગ્રા ગોળનો ભાવ બરાબર 52 ગુણ્યા 5 બરાબર. તો અહીંયા 52 ગુણ્યા 5 કરીએ 52 ગુણ્યા 5 5 દુ 10 ની પડી 0 વિદ્યા 1 5 25 ને 1 26 બરાબર. તો અહીં 52 ગુણ્યા 5 260 થશે માટે 5 કિલો ગોળનો જે ભાવ છે એ રૂપિયા 260 થશે. એના પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મનુભાઈ બેંક પાસેથી 2000 રૂપિયા ધિરાણ લે છે. તેઓ દર મહિને 220 રૂપિયા લેખે 10 મહિના સુધી પાછા ભરે છે, તો તેઓ બેંકમાં કેટલા રૂપિયા ભર્યા બરાબર અને કેટલા વધારે ભર્યા? તો મનુભાઈ અહીંયા લખીએ કે મનુભાઈ
બેંક પાસેથી રૂપિયા 2000, અહીંયા આપણે ગુજરાતીમાં લખીશું 2000 ધિરાણ લે છે. દર મહિને 220 લેખે 10 મહિના સુધી પાછા ભરે છે. તો મનુભાઈએ બેંકમાં ભરેલા કુલ રૂપિયા બરાબર 220 અને 10 મહિના સુધી ભરે તો 10 માટે 2200 રૂપિયા કુલ મનુભાઈ બેંકમાં પાછા ભરે છે. હવે તેઓ બેંકમાં કેટલા રૂપિયા ભર્યા? તો અહીંયા આપણે જવાબ લાવ્યા કે રૂપિયા 2200 રૂપિયા એમને બેંકમાં ભર્યા. કેટલા વધારે ભર્યા? તો અહીંયા લખીએ મનુભાઈએ બેંકમાં ભરેલા વધારાના રૂપિયા બરાબર 2200માંથી 2000 બાદ કરીશું તો રૂપિયા 200 તે વધના ભરે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર છે 5 × 185. તો અહીંયા અગાઉ આપણે ગણ્યા એ રીતે સૌથી પહેલાં આપણે 100નો 5 સાથે ગુણાકાર, પછી 80નો 5 સાથે, પછી 5નો 5 સાથે, એ રીતે કરીએ તો 100 × 5 એટલે 500, 80 × 5 એટલે 8 × 5 = 40 એટલે 400, 5 × 5 = 25. બરાબર. તો હવે આપણે સરવાળો કરવાનો છે. 500 અને 400 900, 900 અને બીજા 25 તો 925 થશે. એના પછી આપણે બીજો ગુણાકાર કરીએ તો 200 × 9 અહીંયા, પછી 40 × 9 અને 8 × 9. 200 × 9 એટલે 9 દુ 18, 1800 થશે. 40 × 9 એટલે 9 ચોક 36, 360 થશે અને 8 9 72. બરાબર. હવે આ બધાનો આપણે અહીંયા સરવાળો કરી દઈએ કે 1800 વત્તા 360 વત્તા 72. બરાબર. તો અહીંયા 2 7 ને 6 13. બરાબર. 7 ને 6 13, 13નો પડ્યો તગડો વિદ્યાય 1, 8 ને 1 9, 9 ને 3 12નો પડ્યો બગડો વિદ્યાય 1 2. બરાબર. 2232 થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 9મો જોઈએ તો 100ની 8 નોટો એટલે શું થશે? તો 100 × 8 બરાબર 800 રૂપિયા થશે. હવે 50ની 1 નોટ તો 50 × 1 એટલે 50 રૂપિયા થશે. 10ની 3 નોટ તો 10 × 3 એટલે 30 રૂપિયા થશે. તો આ બધાનો કુલ સરવાળો આપણે કરીએ. બરાબર. આ બધાનો કુલ સરવાળો આપણે અહીંયા કુલ રકમ લખવાની છે. તો 800 વત્તા 50 વત્તા 30, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 880 રૂપિયા થશે. રૂપિયા 880. બરાબર. એના પછીનો જે દાખલો આપેલો છે ત્યાં રૂપિયા આપી દીધેલા છે અને આપણે નોટોની સંખ્યા કેટલી લેવી એ કહ્યું છે. તો 497, તો 100ની 4 નોટો લઈશું. 97 છે. બરાબર. એટલે 50ની 1 લઈશું. 20ની કેટલી લઈશું વિદ્યાર્થી મિત્રો? 2 એટલે 40. બરાબર. હવે 490 થયા. હવે 97 કરવા માટે રૂપિયાના 7 સિક્કા લઈશું. તો આ રીતે આપણે 497 રૂપિયા થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેપરનું સોલ્યુશન કરવાનું છે, એટલે કે સ્વાધ્યાય પોથીનું.